તમે અનહેલ્ધી ફૂડની વાત કરી, રાઈટ? અને ચલો બધા અનહેલ્ધી ફૂડ, પણ અમે એવા કેસીસ બી જોયેલા છે કે જેમને ક્યારેય કોઈ જ ખરાબ ટેવ નથી, કોઈ વસ્તુ અનહેલ્ધી ફૂડ ખાવા, તેમ છતાં પણ એવા લોકોને હાર્ટ એટેક આવેલા છે. વોટ ઇઝ ધ રીઝન? હવે અત્યારે રિસેન્ટલી તે આ જ મહિનાની અંદર અમારી પાસે એક એવો કેસ છે કે જે નવસારી સરળ હાર્ટ સેન્ટર પર આવેલો છે. એ યંગ છે, 38 વર્ષના ભાઈ છે ઓકે. અને રેગ્યુલર 1 થી 2 કિલોમીટર ચાલે છે. રોજે સાંજે શાક રોટલા જ ખાવાવાળા છે. બહારનું ફૂડ આજ સુધી નથી ખાધું અને એકદમ લીન થીન અને હેલ્ધી છે. છતાં પણ એને એટેક આવ્યો અને એના કારણે એનો હૃદયનો પાવર 35 થઈ ગયો. સ્ટેન્ટ મૂક્યો પણ કોઈ ફાયદો ન થયો. એ કેસની અંદર અમે ECP ટ્રીટમેન્ટ આપી એમને 20 દિવસ અને આજે એ નોર્મલ જીવન જીવે છે. પણ આટલા દિવસની અંદર એની અંદર અમે 4 થી 5 વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જે ખાવા પીવા સિવાય પણ મહત્વની છે. એ છે સ્ટ્રેસ. અત્યારે રેગ્યુલર લાઈફની અંદર સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે. બીજું કે એકલાપણું, જેમના કોઈ ફ્રેન્ડ નથી, સર્કલ નથી, તો એ એકલાપણું, એન્ઝાયટી રહેતી હોય અને એમની સ્લીપ ડિસ્ટર્બ રહે. એટલે આ સ્લીપ ડિસ્ટર્બના કારણે એમને હાર્ટ ઉપર લોડ આવતો હોય છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધતો હોય છે અને એના કારણે જ એમને બ્લોકેજ બનતા હોય છે.